જીવન અમૂલ્ય છે ને જીવતે જીવ કરેલા સત્કર્મો જ આપણી સાચી યાદગીરી બની રહે છે, પરંતુ મૃત્યુ પછી પણ કોઈકના જીવનમાં ઉજાસ પાથરી શકાય અથવા કોઈના ઉપયોગી થઈ શકાય તેનું ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ સાબરકાંઠા જિલ્લામાંથી સામે આવે છે। કચ્છ કડવા પાટીદાર સમાજના માતૃશ્રીનું હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે કરાયું દેહદાન ચક્ષુદાન। મનુષ્યનું જીવન અમૂલ્ય હોય છે અને તેમજ જીવન પર કામગીરી કરેલ હોય તે યાદગીરી હોય, પરંતુ મૃત્યુ બાદ પણ કોઈકના ઉપયોગી થવાય તે માટે ખેડબ્રહ્મા તાલુકાના શિલવાડ કંપાના નરસિંહભાઈ મેઘજીભાઈ પટેલના માતુશ્રી દેવકીબેનનો કુદરતી મૃત્યુ બાદ આજરોજ હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા અને કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા વડા લીડર વિજયનગર 4 તાલુકા દ્વારા પ્રેરણાથી સદગત માતુશ્રીના સુપુત્રો નરસિંહભાઈ અને હરિભાઈ અને નરોત્તમભાઈ તેમજ અમૃતબેન દીકરી સાથે મળીને માતુશ્રીના શરીરના દેહદાન અને ચક્ષુદાન કરવા માટે ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી દિનેશભાઈ પી પટેલ અને મંત્રી અરવિંદભાઈએ પટેલ સાથે સંકલન કરી આજરોજ હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ડોક્ટર ઉમેશ મોડાસિયા પ્રાધ્યાપક અને વડા અને રાકેશભાઈ નાઈ સાથે રહી દેહદાન અને ચક્ષુદાન કરવા બદલ સંપૂર્ણ પરિવાર અને કચ્છ શ્રી કડવા પાટીદાર સમાજના તમામ ભાઈઓ બહેનોને આવી ઉમદા કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં સંકલ્પપત્ર ભરવા માટે અનુરોધ કરેલ હતો। સમગ્ર કામગીરી માટે સતત સંપર્કમાં રહી માર્ગદર્શન 4 તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પી પટેલે કરેલું હતું। હું ડૉક્ટર ઉમેશ મોડાસિયા એનાટોમીના પ્રાધ્યાપક વડા તરીકે દેવકીબેન મેઘજીભાઈ પટેલનો દેહ આ સંસ્થાને ભારતીય કિસાન સંઘ અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ 4 તાલુકાના વડા શ્રી દિનેશભાઈ હસ્તક આ સંસ્થાને આજરોજ પ્રાપ્ત થયેલ છે, જે પાર્થિવ દેહનો ઉપયોગ અમે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અને એના દ્વારા વિદ્યાર્થીઓ આપણને MBBSમાં ભણતા વિદ્યાર્થીઓ જે આપણે શરીર રચનામાં વિવિધ અવયવોનો અભ્યાસ ડિટેલમાં કરી શકે એ હેતુથી અમે આ દેહનો ઉપયોગ કરીએ છીએ અને આ સંસ્થાને વખતો વખત દેહદાન મળેલ છે અને આ સંસ્થાને અત્યાર સુધીમાં દર વર્ષે 20 જેવા દેહદાન તો આ સંસ્થાને મળે છે। તે બદલ હું આ સંસ્થાના ભારતીય કિસાન સંઘ અને કચ્છ કડવા પાટીદાર સમાજના વડા શ્રી દિનેશભાઈ અને દેવકીબેન મેઘજીભાઈ પટેલ અને એમના વારસદારોનો હું સહભારી છું, એ બદલ હું ખૂબ ખૂબ એ લોકોને આભાર વ્યક્ત કરું છું। આપણા અહીંયા દેહદાન માટે શું બીજું કોઈ સંકલ્પપત્રો ભરવામાં આવે છે, શું છે એના માટેની શું પ્રક્રિયા છે એ લોકોની જાણકારી નથી હોતી, એના માટે આપ શું સંદેશો આપવા? દેહદાન માટે અમારે એનાટોમી વિભાગ તરફથી અમે સંકલ્પપત્ર લોકોને ભરાવડાવીએ છીએ। એ સંકલ્પપત્રમાં એ જે લોકો ધારો કે જેને દેહદાન કરવું હોય તો એમના અવસાન પહેલાં એ લોકો એવો સંકલ્પ કરી અને આ ફોર્મ સાથે અને એમના સગાના પુરાવા સાથે આ ફોર્મ એનાટોમી વિભાગને સબમિટ કરે તો જેથી જે દાતા છે એમને એમના અવસાન પહેલાં એમને એવું રહે કે ભાઈ મેં સંકલ્પ કર્યો અને હું મારું દેહ પાર્થિવ દેહ સંસ્થાને સોંપીશ। અને જો કોઈ બી દાતા છે જો એમને સંકલ્પપત્ર ન ભર્યું હોય અને જો આપણે ભારતીય કિસાન સંઘ કે એવા કોઈ સંસ્થા દ્વારા અમને જો ડાયરેક્ટ ફોન આવે કાં તો કોઈ સમાજના કે જે દાતા છે એમના ઘરના સભ્યોનો બી જો ફોન આવે અને જો જરૂરી ડોક્યુમેન્ટ સાથે જો એ એનાટોમી વિભાગને જો મળી જાય તો અમે તો બી દેહનો અમે સ્વીકારીએ છીએ। એ અમારી દેહદાન અંગેની કાર્યવાહી છે અને દેહ જનરલી અમે 6 કલાકની અંદર દેહ એનાટોમી વિભાગને મળી જાય એવા પ્રયત્ન સાથે દેહ સ્વીકારીએ છીએ।